હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 5માં લેસન નંબર 7 લીમડો ભણવાના છે. અહીં આપણને ચિત્ર દેખાય છે. આ ચિત્રમાં રૂહી, અથર્વ અને દાદા 3 પાત્ર દેખાય છે. અથર્વ કહે છે, દાદા, આજે બધા શા માટે લીમડાના પાનનો રસ પીવે છે? કહે છે કે દાદા, શાના માટે આપણે લીમડાના પાનનો રસ પીવો જોઈએ અને લોકો શા માટે આજે પીએ છે? ત્યારે દાદા કહે, આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે. ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાથી શરીરના બધા રોગ દૂર થાય છે. માટે આજે બધા લીમડાનો રસ પીવે છે. ચાલો, હું જુદા જુદા છોડના પાન લાવી છું. તમે તમારા દાદા સાથે ઓળખો. અહીં આપણને અનેક પ્રકારના પાન બતાવવામાં આવ્યા છે. એ પાનને આપણે ઓળખવાના છે. તો સૌ પ્રથમ આપણને જે પાન દેખાય છે એ પાન છે પીપળાનું. બીજા નંબર પર પાન છે એ છે તુલસીનું પાન. ત્રીજા નંબર ઉપર જે પાન છે એ છે આસોપાલવનું. અને ચોથા નંબર ઉપર જે પાન છે એ લીમડાનું પાન છે. લીમડા પણ બે પ્રકારના આવે છે. એક તો કડુ લીમડો અને મીઠો લીમડો. જે આપણે શાકમાં વાપરીએ વઘાર માટે એને મીઠો લીમડો કહેવામાં આવે. અને આ જે છે એ કડવો લીમડો છે. તો ચાલો એવું જ આપણે એક લીમડાના વિશે કાવ્ય શીખીએ. એવા લીમડાના ગુણ છે મીઠા, જેણે ચાખ્યો તેણે દીઠા. કડવા લીમડાના ગુણ છે મીઠા, જેણે ચાખ્યો તેણે દીઠા. પાંદડા ડાળી મૂળમાં ભરી કડવાશ, કોઈ કહેશે એની લીંબોળીમાં ક્યાંથી આવી મીઠાશ, ક્યાંથી આવી મીઠાશ. કડવા લીમડાના ગુણ છે મીઠા, જેણે ચાખ્યો તેણે દીઠા. લીમડાના ઠંડા છાયે બેસી, મુસાફર કરે આરામ. દરેક જીવને આપે છે વાયુ, બસ એ જ એનું કામ. કડવા લીમડાના ગુણ છે મીઠા, જેણે ચાખ્યો તેણે દીઠા. વરસાદ લાવવામાં મદદ કરે છે, એવું છે આ ઝાડ. વરસાદ લાવવામાં મદદ કરે છે, એવું છે આ ઝાડ. અનેક રોગોનો દૂર ભગાડે, માનવો જોઈએ એનો પાળ. કડવા લીમડાના ગુણ છે મીઠા, જેણે ચાખ્યો તેણે દીઠા. કડવા લીમડાના ગુણ છે મીઠા, જેણે ચાખ્યો તેણે દીઠા. કડવા લીમડાના ગુણ છે મીઠા, જેણે ચાખ્યો તેણે એ દીઠા. આ લીમડાનું ઝાડ છે અને એના જે લીમડો જે છે એ ખૂબ કડવું આવે. એના પાન જે છે એ ખૂબ કડવું આવે છે, પરંતુ એ કડવો હોવા છતાં પણ એના ગુણ એટલે જ કે ફાયદા ખૂબ છે. અનેક ફાયદા છે, એથી એને મીઠો કહેવામાં આવે છે. આપણા શરીર માટે એને ખૂબ ફાયદો થાય છે. જેણે ચાખ્યો તેણે એ દીઠા. જેને લીમડાના પાનને ખાધા છે, ચાખ્યો એટલે જ કે ખાવું, જેને ચાખીને જોયો છે, ખાઈને જોયા છે લીમડાના પાન, એને જ એનો ગુણ અનુભવ્યા છે. એના ગુણ જે છે, એના ફાયદા શું થાય છે એ જ વ્યક્તિએ અનુભવ્યા છે. પાંદડા ડાળી મૂળમાં ભરી કડવાશ. લીમડો જે છે પૂરો કડવું હોય છે. એના પાંદડાથી લઈને, ડાળીથી લઈને, મૂળથી લઈને બધી જ વસ્તુ એની કડવું હોય છે.
કોઈ કહેશે એની લીંબોડીમાં ક્યાંથી આવી મીઠાશ. લીંબોડી એટલે જ કે લીમડાના જે ફળ યલો કલરના લીમડાના જે ફળ આવે એ ફળને શું કહેવામાં આવે? લીંબોડી કહેવામાં આવે. અને એ લીંબોડી ખૂબ મીઠી લાગે છે, એટલા માટે કહ્યું છે કે લીમડો જે છે ખૂબ કડવું છે. એના પાન, ડાળી, થડથી લઈને મૂળ સુધી એ કડવો છે, પરંતુ એના ફળ જે થાય છે એ ખૂબ મીઠા લાગે છે. એમાં મીઠાશ ક્યાંથી આવી છે? લીમડાના ઠંડા છાયે બેસી મુસાફર કરે આરામ. લીમડાના ઠંડા છાયે એટલે કે લીમડાના ઝાડના નીચે આપણે જ્યારે બેસવામાં આવે ત્યારે આપણને ખૂબ ઠંડક લાગે છે. જ્યારે વાયુ વાય છે, પવન ત્યાંથી પસાર થાય છે, આપણને ખૂબ ઠંડક મળે છે લીમડાના ઝાડના નીચે બેસી. અને મુસાફર પ્રવાસીઓ એ લીમડાના ઝાડના નીચે બેસીને આરામ કરે છે. દરેક જીવને આપે છે વાયુ, બસ એ જ એનું કામ. બધા જ ને એ પવન આપવાનું, વાયુ આપવાનું, ઓક્સિજન આપવાનું કામ છે એ લીમડાનું ઝાડ કરે છે. એનું એક જ કામ છે કે બધાને, બધા જ જીવોને, કોઈને ઓછું કોઈને વધારે નહીં, બધાને સરખા પ્રમાણમાં વાયુ આપવાનું કામ એ કરે છે. વરસાદ લાવવામાં મદદ કરે છે એવું છે આ ઝાડ. લીમડાના ઝાડના કારણે વરસાદનું પ્રમાણ વધે છે. લીમડાના ઝાડને રોપવાથી, જ્યાં લીમડાના ઝાડનું પ્રમાણ વધારે હોય ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે. માટે લીમડાનું ઝાડ જે છે એ વરસાદ લાવવામાં ખૂબ મદદ કરે છે. અનેક રોગોને દૂર ભગાડે, માનવો જોઈએ એનો પાર. અનેક રોગ જે છે એ લીમડાના પાનનું સેવન કરવાથી દૂર થાય છે. જેવી રીતના તાવ આવે ત્યારે આપણે તાવમાં લીમડાનો રસ પીવાથી આપણનો તાવ જે છે એ તરત જ ઉતરી જાય છે. કડવાશ, પેટમાં આપણી ગરમી થઈ ગઈ હોય, શરીરમાં ગરમીનું પ્રમાણ વધી ગયું હોય તો આપણને લીમડાનો રસ પીવાથી આપણા શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. માટે જ કહ્યું છે કે અનેક રોગોને દૂર ભગાડે, માનવો જોઈએ એનો પાડ. પાડ એટલે જ કે ધન્યવાદ, આભાર માનવો જોઈએ. લીમડાના ઝાડનો આપણે આભાર માનવો જોઈએ, કારણ કે અનેક રોગમાં લીમડો જે છે એ ઉપયોગી છે. તો આજે આપણે જે કવિતા શીખ્યા એ કવિતાનું નામ છે લીમડો. અને લીમડાનો ઉપયોગ શું છે, શેમાં શેમાં લીમડો છે એ મદદરૂપ થાય છે, આ કવિતા પરથી આપણને બોધ મળે છે. અને લીંબોડી જે છે એ લીમડાના ફળને લીંબોડી કહેવામાં આવે છે. એ ખૂબ જ મીઠી અને યલો કલરની હોય છે. ધન્યવાદ.